આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. ગઈકાલે જે વિડીયો મૂક્યો એમાં એક બેન મુંબઈ છે, એમણે પણ ફોન કર્યો કે મારી પર પણ આમનો ફોન આવ્યો હતો અને ઉનાના દરબાર છે એવી વાત કરે છે અને સરપંચ પણ આની સાથે જોડાયેલા છે. આવી બધી વાત કરી અને ભાડાના પૈસા માગે છે. તો આ વિડીયો થોડોક લાંબો છે પણ ખૂબ સાંભળો અને ખૂબ શેર કરો, જેથી કરીને બીજા લોકોને આવી રીતે છેતરપિંડી ન કરે. અને મારે સાયબરના પીઆઈ સાથે વાત થઈ છે કે જો કોઈની સાથે છેતરપિંડી થઈ હોય અને કોઈના પૈસા એના ખાતામાં ગયા હોય તો મને તમે એની વિગત આપો, કેમ કે ખાતા નંબરથી પકડાઈ જશે અને મોબાઈલ નંબરથી પણ પકડાઈ જશે. તો એની પર ફરિયાદ ઠોકી દે એટલે એને ખબર પડે કોઈની યાર છેતરપિંડી ન કરાય. તો જે લોકો સાથે આવી કોઈ છેતરપિંડી થઈ હોય પૈસાની, તો એ મને ફોન કરો અને એની વિગતો આપો, એટલે આપણે એને સાયબરના ગુના હેઠળ એને પકડી લઈએ, જેથી કરીને બીજા કોઈને હેરાન કરતા આવા માણસો બંધ થાય. અને આ બેને બહુ સરસ રીતે વાત કરેલી છે. પેલા મારી સાથે વાત કરી એ તમને સંભળાવું અને પછી એણે લગભગ 10-15 વાર વાત કરી છે આ ભાઈ સાથે. એ બધા ઓડિયો હું મૂકું છું, તો વિડીયો થોડોક લાંબો લાગે તો પણ સાંભળજો અને શેર પણ કરજો, જેથી કરીને બીજા લોકો છેતરાય નહીં અને તમને પણ જાણવા મળી જાય કે લોકો થોડા પૈસા માટે કેવી રીતે છેતરપિંડી કરતા હોય છે અને નાના માણસોને કેવી રીતે છેતરતા હોય છે એ પણ તમને ખ્યાલ આવી જાય. હેલો. હા બેન. હા બોલો ને ભાઈ. જય માતાજી. જય માતાજી. તમારું જોયું મેં ઓલો મોકલો તો ને ઓડિયો ઓલામાં. હા 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 હા, તો તમારી સાથે એવું થયું એમ ને? હા 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 એમ. હા. ઈ કે અમે ઉનાથી બોલું ભાઈ કે બેન મને કે, મેં કીધું ઠીક છે ભાઈ બોલો. તો કે તમારો વિડીયો જોયો એમ બધું બોલતા હતા. તો મેં કીધું હશે ભાઈ વિડીયો જો ઓડિયો જોયો હશે તેવી વાત કરતા હશે. આપણને તો પછી ગુજરાતના માણસો કે તો થોડો વિશ્વાસ આવે ને. હા બરાબર. હા હા. એટલે પછી મેં કીધું હું કીધું એને 15-20 પછી? ફોન છે ને કે કોરીન દીકરી ઈ જ ફોટો મોકલ્યો તમે જે આમાં દેખાડો ને ઈ જ ફોટો મોકલ્યો. એટલે જ મારે ફોટો મેળવો પડ્યો. હા તો અમને 2 ફોટા મૂક્યા છે. પછી તમે ફોટો મોકલ્યો તો યુટ્યુબ માં, એના ઉપર નંબર હતા ઈ પંકજભાઈ ધનવંતીના. હા બસ બરાબર છે. હા તો એને બી અમે રાતે ફોન કર્યો પછી મેન માર દીકરાએ થઈને. હે. હા તો ઈ પંકજભાઈ પેલા તો ગભરાઈ ગયા કે કેનો ફોન હશે તો મૂકી દીધો. તો પછી મારા છોકરાએ કર્યો ને તો એને પછી વાત કરી હતી કે ભાઈ કે ધ્યાન રાખજો એ કેવા લાય કે આમાં કે આવા જ બધા ઠઠાડા આપણે ઠોકી દઈએ કે. હા એ આ કોક આવા હોય છે એટલે એને ખુલ્લા પાડવા પડે સમજ્યા. હા એટલે હું છે 2-3 મહિને આવા કોક ઉભા થાય છે, મેં જોયું છે. પણ એના હું વિડીયો મેળવા મળું ને પછી બંધ થઈ જાય છે. એટલે મેં કીધું આ ભાઈ પંકજભાઈ નો વિડીયો એટલે જ મેલ્યો. મેં કીધું બધા એટલે ખ્યાલ આવી જાય ને તો બીજા લોકો છેતરતા બંધ થઈ જાય. તમારે જેવા હોશિયાર હોય તો ન છેતરાય, પણ કોઈ ભોળા હોય તો છેતરાય જાય. એને મને એમ કીધું કે પેલા કે અમે મુંબઈ સુધી કે અમારે જે સરપંચ નું નામ દે પરબારો. હા એ ઓલા ને એમ જ કીધું હતું, પંકજભાઈ ને એમ જ કીધું હતું. હા તી કે સરપંચ ના ઘરમાં રહ્યા કે તૂટેલ ફાટેલું ઘર છે એમાં કે મારી દીકરી એકલ્યું છે. કોરોનામાં એનો બાપ મરી ગયો કે છોકરીનો. અને આ 28 વર્ષની દીકરી છે કે. અને એની માં કે 70-80 વર્ષ છે. હવે 28 વર્ષની દીકરીની માં 70-80 વર્ષની હોય જ નહીં. આપણને મને ન્યા થોડોક ડાઉટ તો ગયો. તો મેં કીધું આને આ કોરી, અમે તો કોરી ભેગા મેર ભેગા આયર ભેગા બધી રિયલ છે. અમે મૂળ મારા બાપ નું મૂળ વતન પડવા સમજ્યા, જામજોધપુર પાસે. હા તો અમે ઈ બધા ભેગા રહેલા છે. વાલ્મીક લોકો ભેગા રહેલા છે, હરિજન લોકો ભેગા રહેલા છે. એટલે ઈ બધા અમે રહેલા હતા. અમને ઈ ખ્યાલ તો આવી ગયો કે આ લોકો માં દીકરીઓને લગ્ન જલ્દી કરી દે એટલે 70 વર્ષની તો એની માં હોય નહીં છોકરીની. માંડ 15-18 વર્ષનો ફરક હોય માં સોરું ને. એટલે કેમ કે મારી માને મને જ 18 વર્ષનો ફરક છે. હા સાચી વાત. એટલો મેક્સિમમ એટલો જ હોય, એનાથી વધારે. સાચી વાત. અત્યારના છોકરાઓમાં હોય વધારે ફરક, કેમ કે અત્યારે છોકરીઓ બી 28-30 વર્ષની થઈને પરણે છે. હા એટલે અત્યારે થોડોક હોય. સાચી વાત છે. હા પણ ત્યારના જમાનાનો ફરક તો મેં કીધું ન હોય, કેમ કે હું પરણી અને હું 21 વર્ષની થઈ મારો છોકરો મારા હાથમાં હતો.
હા સાચી વાત છે, સાચી વાત છે. એટલે આવું બધું આ મેં કીધું આ કઈક તો ડાઉટ છે. પછી કે વાંધો નહીં. મેં કીધું હશે હાલો, કોઈ એવું હોય તો મોડા છોકરા થયા હોય વગેરે હોય તો હોય. મેં કીધું એવું હા 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 તો મેં વળી હા પાડી કે કોરીન દીકરી છે હાલશે. મેં કીધું તોય હું પૂછું ભણેલ કેટલી? તો કે ભાઈ તો ભણેલ ગામડામાં તો ન હોય કે 4-5 ચોપડી ભણી છે કે. હા હા અને મને કઈ ડિટેલ ખબર નથી. આ તો સરપંચે કીધું હતું. હું વિડીયો જોતો હતો મને ખ્યાલ આવ્યો. મેં સરપંચ ને વાત કરી હતી કે તમે જ વાત કરી લો ને, મને એમ કીધું કે. મેં કીધું વાંધો નહીં. તો વળી પાછો બીજે દી ફોન આવ્યો. મેં કીધું મારો છોકરો હાંજે આવે ઘરે એટલે વાત કરું. તો પાછો બીજે દી ફોન કર્યો એની જ. એ કે હું બેન તમારા દીકરાને વાત કરી? મેં કીધું હા હો વાત તો કરી. મેં કીધું હાલશે પણ કે છોકરીની ડિટેલ તો મોકલાવી લ્યો, લઈ લ્યો કે. તો વાંધો નહીં કે મારા પાસે એક બે ફોટા હે મોકલાવું કે. તો મેં કીધું એમ નહીં, ફોટા નકરા મોકલી, બાયોડાટા મોકલો જેમ મારા છોકરાનો બાયોડાટા છે એમ. મેં કીધું અને એનો જન્મ તારીખ ને જન્મ સ્થળ મોકલો એટલે હું બ્રાહ્મણ ને પૂછાઈ લઉં. મેં કીધું ગુણ કેટલા મળે છે. હા બરાબર. તો કે ના હોય ઈ જન્મ તો ઈ ક્યાંય ઉનામાં થયો હોય કે ઈ મને પાકી ખબર છે. અને આધાર કાર્ડ ઈ છે પણ કે તારીખ તો નથી ખબર. તો મેં કીધું આધાર કાર્ડમાં તારીખ હોય જ. મેં કીધું અને મેં કીધું ટાઈમ તો એની મને ખબર હોય કેટલા વાગે રાતના આવી કે દિવસના આવી. મેં કીધું તો એની કઈ ડિટેલ દીધી જ નહીં. પછી કે હું બેન આગળ વધવાનું થાય. પાછો ત્રીજો ફોન આવ્યો તો એમાં. મેં કીધું હા વાંધો નહીં, ક્યારે આવીએ ને હું આવી. તો ઈ કે ઉભા રહ્યો, હું સરપંચ ને પૂછી લઉં. થોડીક વાર થયો 15-20 મિનિટ થઈ તો પાછો ફોન આવ્યો કે સરપંચ કે આપણે જ જવું કે દીકરીને ને માને લઈને કે. મેં કીધું વાંધો નહીં તો આવી જાવ તમારે જયારે આવવું હોય ત્યારે. મેં કીધું મારે પાછું યવતમાલ ગામડે જવાનું છે. મેં કીધું મારા છોકરાઓ ઓફ થઈ ગયો, એનો પ્લોટ મારા નામે છે કરવાનો. તો કોર્ટમાં મેં કીધું મારે 18 તારીખે હાજર થવાનું છે, 18 માર્ચના. તો મેં કીધું એના પહેલા આવવાનું થાય તો એના પહેલા. જો તમારે ત્યાં ગામડે અમારે ઘર જવું હોય તો ન્યાય હાલો. મેં કીધું 10,000 સ્ક્વેર ફૂટ નું ઘર છે. મેં કીધું મેં વળી ધીરેક થી આવી બધી વાત કરી. તો ઈ તો તૈયાર થઈ ગઈ કે ના અમારે જવાનું થાય છે કે. મેં કીધું કઈ વાંધો નહીં આવી જાજો. અને અહીંયા મુંબઈ જ જવું હોય તો એના પહેલા આવજો ને ત્યાં આવવું હોય તમારે તો મેં કીધું ઈ પ્રમાણે મને કહેજો. હું તમને ઈ બાજુ ડાયરેક્ટ ત્યાં ઉનાથી ક્યાં પૂગવું ઈ હું તમને ડિટેલ દઈ દઈશ. મેં કીધું બરાબર. તો વળી પાછો ફોન મૂક્યો 15-20 મિનિટ છે તો પાછો ફોન આવ્યો કે ના અમારે મુંબઈ, તમે મુંબઈ રહ્યો, મુંબઈ જ જવું કે બીજે ક્યાંય જવું નથી કે અમારે. અને તમારે અહીં તો કે કઈ જોવા પણ છે નહીં કે. કેમ કે તમારે અહીં તો કઈ રેવાવું નથી. આ તો છોકરીને ક્યાં રહેવું ને હું રહેવું ઈ જ કે અમારે જોવાનું છે કે. બરાબર. તોય હું એને કહું છું કે ભાઈ મારે મેં કીધું તમારે ત્યાં જોવું નથી પણ તમે જેમ આમ બધી ચોકસાઈ કરવા માંગો છો એમ અમારે થોડુંક જોવું તો જોઈએ ને. કયા માહોલમાં દીકરી રહી છે, હું શીખી, હું ભણી, હું કેવું રહે છે કેવું નહીં. હા બેન એની હું તમને ફૂલ ગેરંટી દઉં કે છોકરીમાં કાંઈ કેવા પણ નથી. પછી મેં કીધું ઠીક છે વાંધો નહીં. તું પછી કે અમારે એમ જોવા આવવું હોય કે અમે સુરત જોવા ગયા હતા કે 7,000 રૂપિયાની ગાડી કરીને ગયા કે. અને પટેલ નો દીકરો હતો કે. અને સટ્ટા રમતો હતો ને ચરસ ને ગાંજો પીતો હતો ને છોકરો કે 30-32 વર્ષનો હતો કે. અને પછી કે અમે ત્યાં એના ઘેરે ગયા, નાસ્તા ચા પાણી કર્યા ને હું બાયણે નીકળ્યો કે. એક ભલું કરી બાપા નું કે ચા વેચતા હતા બાપા કે. એને કે મેં પૂછ્યું કે અહીંયા છોકરો રે ને આમ કેવો છે ને આમ તે. તો કે બાપા તમે ઉલટા પગલા ભરો કે અહીંયા ન દ્યો કે દીકરીને. પછી અમે ઈ ટાઈમે હાલો એમ કહી દીધું સરપંચ ને. અને દીકરીને માડીને લઈને વી આવ્યા કે. એટલે 7,000 રૂપિયા અમારે બે ના ડબ્બે સોટાય કે. એટલે અમારી કે સરપંચ કે તમે પૈસા ભોગવો એમ. તો મેં કીધું ભાઈ પૈસા ભોગવી એ વાત તો સાચી છે પણ અમે 2 ટાઈમ ના ના દઈએ, 1 ટાઈમ ના દઈએ. તો વાંધો નહીં 1 ટાઈમ ના દે. જો સરપંચે કીધું 1 ટાઈમ ના અમે ભોગવી લે હોય કે. વળી પાછો બીજો દી ફોન કરે કે અમે કે 1 ટાઈમ ના ટિકિટ કાઢી હતી તમે કે પૈસા મોકલો. મેં કીધું ટિકિટ કાઢો તો બરાબર છે કે સરપંચ ના ઘઉં વેચાણા નથી ને મારા કે ઘઉં કાપવાના જ છે એની મેં કીધું આ તો મેં કીધું આને તો કઈ રીતે. મેં કીધું કાંઈ વાંધો નહીં તમે ગમે મેં કીધું સરપંચ છે. મેં કીધું એટલા પૈસા ન હોય ટિકિટ ટિકિટ કાઢીને આવી જાવ તમે તમારા બરોબર તમને પૈસા દઈ દે. હું મેં કીધું બરાબર. અને મારે મેં કીધું અત્યારે પૈસા ના હોય નોકરિયાત માણસ ને એવું હોય. મેં કીધું ઘરનું ભાડું, દુકાનનું ભાડું, બધા ભાડા ભરવા હોય તો નોકરી આવે, પૈસા આવે પગારી ભેગાના તો ખાલી થઈ જાય. મેં કીધું રાશન ભરાવાનું, ભાડા ભરવાના બે. એટલે મેં કીધું હવે મારે છોકરાને પગાર થાય 15 તારીખે, 15 તારીખ પછી પૈસા મળે. મેં કીધું બરાબર. એટલે પછી પાછો બીજી ફોન કરીને કે સરપંચ ના પાડે બેન નથી આવવાનું થતું. લે
છે મુંબઈમાં કરવું જ નથી કે મેં ના પાડી દીધી ને. એટલે પૈસા મોકલ્યા હતો તો ફ્રોડ કરી નાખે છે એટલા માટે હા હા એ આજ કરે છે સમજ્યા? એટલે એટલે એને હા ખુલ્લો પાડવો છે આપણે. તમને જે ઓલા તમારી હારે વાત કરી એનો ઓડિયો બનાવ્યો છે તમે? બધા મારા પાસે રેકોર્ડિંગ છે હા તો મને છે ને. એ મોકલો મને, એ મોકલો. હા મોકલાઈ દો. હા મોકલી દો. હા 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 ભલે ફોન વાંધો હા નહીં. ભલે જય માતાજી ભાઈ. હા જય માતાજી. હા હા. હવે એ ભાઈએ આ બેન સાથે કેવી વાત કરી એના બધા ઓડિયો લગભગ 10 જેટલા ઓડિયો ટૂંકા છે એ પણ મૂકું છું, અને છેલ્લે જે છોકરીનો ફોટો મોકલે છે એ પણ હું મૂકીશ, તો એ પણ જુઓ અને ખૂબ શેર કરો. હા હેલો, હા ક્યાંથી બોલો? તમે કોણ ભાઈ? ક્યાંથી બોલો તમે? હું મુંબઈથી બોલું. તમે ક્યાંથી બોલો છો? હું કાઠી દરબાર બોલું, ગુજરાતમાંથી. હા ઉનાથી બોલું બેન. હા બોલો ને. હા તમે એક વિડીયો મૂકેલો હતો બેન, કેમાં? આપણે યુટ્યુબમાં, મેરેજ માટેનો. હા છોકરા મારા દીકરા માટે. હા તમારા દીકરાનો છે ને બેન? હા એ મેં જોયો હતો બેન, એટલે મેં ફોન કર્યો હતો. બેન કઈ સમાજમાંથી આવો તમે? અમે દરજી સમાજ છીએ. અચ્છા દરજી સમાજ. બેન હું કાઠી દરબાર છે બેન, બરોબર. કોળીની દીકરી છે બેન, નિરાધાર છે, ટૂંકમાં ડોહીમાં એક જ વાહે છે, જો હાલે તો કયો. તો છોકરી કેટલું ભણેલ છે ભાઈ? ભણેલ નથી બેન. હા ભણેલ નથી. નહીં 4-5 છોકરી હોય અમારે તો. શું આ ગામડામાં તો બેન જાજુ કઈ હોય નહીં. એના બાપા બેન કોરોનાના વખતમાં ઓફ થઈ ગયા હતા, એટલે ડોહીમાં ને દીકરી મજૂરી ઉપર જિંદગી કાઢી. એટલે હવે દીકરીની ઉંમર બેન 28 વર્ષની થઈ. આ 29 ચાલુ થઈ ગયું. 29 ચાલુ. મારો દીકરો 31 વર્ષનો, એટલે 31 ચાલે. હા તો બધા 29 બેન એનું ચાલુ થયું. તમારે જો વોટ્સએપ નંબર તમારો બેન આ હોય તો તમે ફોટા નાખી દો. તમારે વોટ્સએપ નંબર છે તો જો ને, એ તમે લગાડ્યો છે કે તો હું લખાવું લ્યો. વોટ્સએપ નંબર લખાવી દઉં તમને એકવાર હજી. બેન ઈ તમે એક કામ કરો, મને વોટ્સએપ માંથી હાઈ કરીને નાખી દો, હું તમને ફોટા નાખી દઉં. એ પાછું મને નહીં આવે. તમારો આ જ નંબર છે વોટ્સએપ? મારો આ જ નંબર છે બેન. હા મારો આ જ નંબર. હા વાંધો નહીં, હાલો હાઈ નાખી દો. હા એમાં મને હાઈ કરીને નાખી દો. મારી પાસે ફોટા છે ને, તમને ફોટા નાખી દો. તમે દીકરાને મને નાખી દીધો. એટલે બેન કઈ લેવા દેવાનું કઈ નથી ને, રૂપિયાનું લેવા દેવાનું કઈ નથી. ના અમારે જોતું નથી ભાઈ કઈ. તમારે જોતું નહીં, તમારે દેવાનું કઈ નથી, એ તમને કહી દઉં. હા વાંધો નહીં, પણ એમ કે છોકરા ને છોકરી પસંદ આવે ને તો આગળ વાત કરશે. એકાબીજાના ભાઈ હોય ને બેન, એકાબીજાના ભાઈ હોય ને તોની વાત છે. નકર આપણે કઈ એમાં લેણ દેણ કોઈ વાત નથી. બરાબર. અને હું છે ને બેન, હું પંચાયતનો સભ્ય છે. ઉના આપણે અહીંયા વાપી તરફ ને સોમનાથ. હા સોમનાથ થી કોડીનાર જાવ ને, કોડીનાર થી પછી થોડુંક હાલો એટલે ઉના આવે. ઉના ગામનો બેન હું સભ્ય છે પંચાયત. અમે મૂળ વંથલી ના છીએ ભાઈ. મને ખબર છે બેન, મેં વિડીયો સાંભળ્યો એટલે તમને ફોન કર્યો મેં. એ જ કહું. જુનાગઢ નું વંશી મેં જોયેલું બેન ત્યાં. અમે મૂળ વંથલી ના, પણ રેસા મારા સસરા વસેલા છે એ લોકો અહીંયા યવતમાલ. બરોબર. આ તો મેં સાંભળ્યું ને, જુનાગઢ નું વંશી ગામ બોલે એટલે તમને ફોન કર્યો. નકર હું કરે તો વાંધો નહીં. એ તો એટલા માટે જ બધા વિડીયો ને બધું નાખેલ છે ભાઈ. પણ હવે જો થઈ જાય તો પરમની વાત છે. નસીબમાં હોય તો ભેગું થઈ જાય બેન. એ જ ઘટના બેન થતા નથી ઘટડીના કોઈ વાતે. આપણે જે બેન કરવું ને, આપણે કરવાનું છે ને, એ આવ નીતિ કોમમાં ગમે ત્યાં કરવાનું છે. આયર દરબાર મેતીમાં નથી કરવાનું છે. એમાં આપણે કઈ નૈરા નથી. બરોબર. રામચંદ થાય બેન, એમાં આપણે કઈ નૈરા નથી. એટલે આપણે ત્યાં કરવાનું છે ને, આયર છે, પટેલ છે, મેયર છે, એવા છે ને, એવા આપણે ત્યાં કરવાનું નથી. એમાં આપણે કોણ લોસામાં પડે બેન? આપણે તો સેવા કરવાની છે. આપણે સેવા કરવાની છે બેન. પછી રૂપિયા આપણા ઘરના બગાડવાના છે આપણે. હું તો દરબારનો દીકરો છે. મરું તો કોઈ છૂકું નહીં. તમને ખબર દરબાર માટે તમને ખબર પડે? ના હું દરબાર ઓળખો ને, રમે છે દરબાર પેલા ભાઈ. થાય તો સારું કરીએ, નકર ના પાડી બેન. મારા ત્યાં નહીં થાય, મને ફોન ન કરતા. આપણો તો આ નિયમ છે બેન. છોકરો શું કરે તમારો અત્યારે? મારો છોકરો તો જોબ કરે છે પ્લાસ્ટિક પેકેજિંગ ની દુકાનમાં. કેટલો પગાર છે બેન? એને અત્યારે હાલ 25 છે. દિવાળી એટલે એપ્રિલ મહિના પછી એમ કેતા હતા શેઠ લોકો 30 કરી દે. હમણાં નહીં કરશે તો આગળ કરી દે, પણ 30,000 થઈ જાય. મારે પોતાને હું દુકાન હલાવું છું. અહીંયા નથી ઘરના, મુંબઈમાં. અમે દેહમાં, એટલે દેહ એટલે જે નાગપુર બાજુ યવતમાલ આવ્યો ને, ત્યાં મારું બધું છે. ઘરના મકાન છે, પ્લોટ વગેરે બધું એમ સારું છે અમારે.
બરોબર. આપણે મારો વર ઓફ થઈ ગયા ને અને મારો એક દીકરો ઓફ થઈ ગયો તો તે પછી અમે અહીંયા આવી ગયા. 2013 મારો વર ઓફ થઈ ગયા છે ને 2018 દીકરો ઓફ થઈ ગયો. હેલો 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 જય માતાજી ભાઈ, બોલો ને. મજામાં? હા હો મજામાં. તમે કેમ છો? બસ જો આ પીગો હે ઘરે સરપંચ વાત થઈ હતી, મેં કીધું ફોન કરી લો બેન. હા બપોરે થઈ હતી, પણ બપોરે પાછો હું ચાલુ ગાડીમાં હતો, મેં કીધું ઘરે પૂગીને નિરાતે જ વાત કરું. સાચી વાત. એની વાત થઈ હતી બેન મારે. બરાબર. હવે ઈ છે ને ન્યા આવવાનું કે ન્યા જોવા જવાનું કે ન્યા આપણે જોવા જવું કે થોડાક દી ખાઈ નહીં કે 3-4 દી ન્યા જવું હોય કે આપણે દીકરી ડોહીમાં લઈને આપણે ત્યાં જવું. હા તો વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. તમે તમારે બેન પૂછી લઈ, મેં કીધું ફોન કરીને ગમે ત્યારે તમે કહો ત્યારે. જો એનું કારણ છે બેન પાસે તો કઈ છે નહીં, તમારે તો કઈ જોવા પણ છે નહીં અહીંયા. બરાબર. એની પાસે રહેવા ઘરે નથી લઈને કઈ જોવા પણ છે નહીં. એ સરપંચના જૂના મકાનમાં રહી, મેં તમને ચોખવટ કરી હતી. એનો કઈ વાંધો નથી અમને ભાઈ. એને જ્યાં રહેવાનું છે એ જગ્યા એને જોવાની છે. એ તો એમ જ હોય ને ભાઈ, છોકરીને જ્યાં રહેવું છે એ જોઈ છે એટલે. મેં એને ચોખવટ જ કરી દીધો. બોમ્બે છે બરાબર. હું તો 2-3 વખત આવી ગયો બેન, મને ખબર છે ત્યાં. ત્યાં બોમ્બે હે, મને કે ઈ તો ભલે ગમે ત્યાં હોય, માણસો વ્યવસ્થિત હોવા જોઈએ કે લેવા એમાં જો હું તમને હજી એક હું તમને વાત કહું. 18 માર્ચે મારા કોર્ટમાં તારીખ છે, એટલે જે મારો દીકરો ઓફ થઈ ગયો ને એનો પ્લોટ હતો એના નામનો, એ મારા નામ પર ચડાવવાનો છે, સમજો તમે? એટલે ઈ ક્યાં મુંબઈમાં? ના, એ અહીંયા નાગપુર તરફ યવતમાળ આવ્યું ને, અમરાવતી યવતમાળ. જોયું મેં જોયું. હા તો ત્યાં છે, તો મારું ગામ છે, મતલબ મારા હારાનું ગામ. સમજાઈ ગયો. હા તો ઈ વકીલનો ફોન આજે જ આવ્યો હતો કે કોર્ટમાં બેન હાજર રહેવાનું છે. એટલે કાગળ તો બધા થઈ ગયા, પણ આમ હાજર ઉભા રાખે કે આ તમારો છે એમ પ્લોટ. સમજાઈ ગયો. એ જામીન ખતે રાખે કે તમારો છે એમ. હા તો ઈ કે તમારે 18 માર્ચ અહીંયા કોર્ટમાં હાજર થવાનું છે. 18 માર્ચ ને? હજી તો વાર છે ને બહુ. વાર છે. એટલે ત્યાંનું તમારે ઘર જોવું હોય બધાને તો ત્યાં પણ આવી શકો છો એમ. એ તો 2-3 દિનનો પ્રોગ્રામ કરશું આપણે. પ્રોગ્રામ 2-3 દિનનો જ છે અમારે. તો 18 માર્ચે મને ત્યાં પૂગવાનું છે, એટલે 16 માર્ચના કે અહીંથી નીકળવાનું થશે મારે. સારું, હું હમણાં વાત કરીને તમને કહું. હવે કહી શકીએ આપણે, હવે એને ફોન કરી શકીએ, કારણ કે ઓલાની ક્રિયા હોય છે ને. હવે આપણે કહી શકીએ. ઓલું શું થાય આપણે શરમ લાગે. ત્યાં તો અમારે જો ભાઈઓનો પૂરો 3 ભાઈઓને એક નણંદ, એટલે 4 ભાઈ બહેન અમારે 10,000 સ્ક્વેર ફૂટ નું આખું ઘર છે. ડબલ માળની બિલ્ડિંગ છે આખી. આખું ઘર જ અમારું ન્યાનું છે. ઈ નથી આપણે દેવા આપણે રહેવાનું ટૂંકમાં ક્યાં છે ઈ મને કેવું લેવું. મારે અત્યારે નવી મુંબઈ વાસીમાં રહેવાનું છે ભાઈ. બરાબર. આપણે કાયમ માટે ત્યાં જ છે ને? કાયમ માટે અહીંયા જ રહેવાનું છે. અમારે ત્યાં ગામડે જવાનું નથી. ગામડાનું ઘર વેચવા કાઢ્યું છે, એ વેચાઈ જાય એટલે અહીંયા મારે નવું લઈ લેવાનું છે. હું કહું આપણો ધંધો તો મુંબઈ જ છે ને? ધંધો મુંબઈમાં જો ભાઈ. ઈ જ આપણે એને કહેવાનું છે. ઈ જ આપણે કહેવાનું છે. ગામડા વાળી વાત ને ભૂલી જાવ તમે. વાંધો નહીં. અત્યારે તમે જ્યાં રહ્યો ને ઈ વાત જ કરવાની, ગામડા વાળી વાત. તો આવી જાવ તમે, તમારે ક્યારે જયારે આવવું હોય ત્યારે આવી જાવ. હું તમને કહું હમણાં ફોન કરું તમને. વાંધો નહીં. હાલો. જય માતાજી ભાઈ. જય માતાજી. એને કીધું બેન જવાનું, પણ એમ કહે કે આવવા જવાનું ભાડું તમારે ભોગવવું પડે. મારે? કેટલા જણા આવવાના છો? 4 જણા. તમારો છોકરો રાતે આવે એટલે વાત કરીને તમને રાતે ફોન કરું કે સવારમાં કરું? કયો? સવારે કરજો ને મને. સવારે કરજો. વાંધો નહીં. હાલો. મને ફોન કરજો. કેવડાવજો. તો મારો દીકરો રાતે આવી જાય ને જોબ પરથી, એટલે પછી એને હું વાત કરું તો કાલે, નહીં તો રાતે તમે કેટલા વાગે સુધી જાગતા હોય? રાતે બેન અમારે ત્યાં 9 વાગે સુઈ ગયા. ગામડામાં શું હોય ત્યાં? એટલે જ કહું છું. અમારે શું છે 10 વાગે છોકરો આવે, 9:30-10. તો તમે સવારે તમે ફોન કરજો મને. તો હું કાલે તમને જણાવી દઈશ. કઈ વાંધો નહીં. એક મિનિટ ભાઈ ને આપું છું. મારો ભાઈ છે અહીંયા. જય માતાજી સાહેબ. જય માતાજી સાહેબ. મજામાં? એકદમ મજામાં સાહેબ. તમે કયો? બધું ભાઈ હાઈલા કરે. અમારે ખેડૂત માણસ ને શું હોય? અચ્છા. અમારે અહીંયા દરજી કામ કરી છે અને બેન ને દુકાન છે, ભાણો છે નોકરી કરે. સારું ભાઈ, સારું. રોટલા ખાવા સુખી છે ને?
અરે એકદમ એમાં કાંઈ ન ઘટે, માતાજીની પૂરેપૂરી કૃપા. ઈશ્વર પાસે ઈ જ માગવાનું હોય. કોઈ અહીંથી પોતરો ભરીને જ્યાં નથી જવાની નથી. અને ઈશ્વર પાસે એટલું જ માગવાનું, ઇજ્જતથી જીવવા દીધે, રોટલા પાણી ખાવા દીધે, એટલા તરીકે. ના આના બર નીતિનું ખવડાવ્યા કરે માતાજીને, આપણે કમાણીનું ખાતા કરીએ. એક જ નક્કી રાખવાનું, હરામનું કોઈ દી લેવાનું નહીં, હરામનું કોઈ દી દેવાનું નહીં. બસ બસ અમારી ઈ જ નિયમ છે ભાઈ. અમે ગેલ માતાજી અમારે કુળદેવી હે. થોડું હોય થોડું ખાઈને સુઈ જવાનું. એમાં સુખ સુકૂન છે. ક્યાંય કોથરો ભરવા ન જવાય ભાઈ. હું મુંબઈ આવી ગયો 3-4 વાર આવી ગયો ભાઈ. હે હા, બોમ્બે 3-4 વખત આવી ગયો. બોરીવલીમાં બધે આવી ગયો ભાઈ. હા તો પાછા ક્યારે આવવાનું થાય તો આવજો આ બાજુ. પાકું 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 મારા ભાઈ, પાકું. હું કામે નહીં મારા જો માતાજી કરીને આ બધું જામી જાય તો અમે આટો મારી જાય ત્યાં. અરે મારા ભાઈ તો વેલકમ. જો તમારું પૈસે ક્યાંક ના ક્યાંક, હા, અને ક્યાંક તમારું ભેગું થઈ જાય મળશે, હા, તો હવે કુળદેવીના હાથમાં, મા ચામુંડના હાથમાં જો તમારું ભેગું થઈ જાય આપણે ધક્કો ખાવું દો. ના ના તો તમે હું અમે ટકો ખાઈ જાવ પછી તમે ખાઈ જાજો. કાંઈ વાંધો નહીં, તમને યોગ્ય લાગે એમ. હા હા આપણે ઉનામાં આવવાનું ને. હું કરું, તમને ફોન કરું પછી. હો, હા ભલે ભલે સાહેબ, વાંધો નહીં. જય માતાજી. જય માતાજી. કેવડાવજો. હા હા, તો મારો દીકરો રાતે આવી જાય ને જોબ પરથી, એટલે પછી એને હું વાત કરું તો કાલે, નહીં તો રાતે તમે કેટલા વાગ્યા સુધી જાગતા હોય? રાતે બેન અમારે ત્યાં 9 વાગે સુઈ ગયા. ગામડામાં શું હોય ત્યાં? હા એટલે જ કહું છું, અમારે શું છે 10 વાગે છોકરો આવે, 9:30-10. તો તમે સવારે તમે તારે ફોન કરજો મને. હા તો હું કાલે તમને જણાવી દઈશ. હા, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હા હા, હા ભલે. એક મિનિટ ભાઈને આપું છું, મારો ભાઈ છે અહીંયા. હા દે બેન. જય માતાજી સાહેબ. જય માતાજી સાહેબ. મજામાં? એકદમ મજામાં સાહેબ, તમે કયો? બધો ભાઈ આયલા કરે. અમારે ખેડૂત માણસને શું હોય? અચ્છા અચ્છા, અમારે અહીંયા દરજી કામ કરી છે અને બેન ને દુકાન છે, ભાણો છે નોકરી કરે. સારું ભાઈ સારું. રોટલા ખાવા સુખી છે ને? અરે એકદમ એમાં કાંઈ ન ઘટે, માતાજીની પૂરેપૂરી કૃપા. ઈશ્વર પાસે ઈ જ માગવાનું હોય. કોઈ અહીંથી પોતરો ભરીને જ્યાં નથી જવાની નથી. અને ઈશ્વર પાસે એટલું જ માગવાનું, ઇજ્જતથી જીવવા દીધે, રોટલા પાણી ખાવા દીધે, એટલા તરીકે. ના આના બર નીતિનું ખવડાવ્યા કરે માતાજીને, આપણે કમાણીનું ખાતા કરીએ. એક જ નક્કી રાખવાનું, હરામનું કોઈ દી લેવાનું નહીં, હરામનું કોઈ દી દેવાનું નહીં. બસ બસ અમારી ઈ જ નિયમ છે ભાઈ. અમે ગેલ માતાજી અમારે કુળદેવી હે. થોડું હોય થોડું ખાઈને સુઈ જવાનું. એમાં સુખ સુકૂન છે. ક્યાંય કોથરો ભરવા ન જવાય ભાઈ. હું મુંબઈ આવી ગયો 3-4 વાર આવી ગયો ભાઈ. હે હા, બોમ્બે 3-4 વખત આવી ગયો. બોરીવલીમાં બધે આવી ગયો ભાઈ. હા તો પાછા ક્યારે આવવાનું થાય તો આવજો આ બાજુ. પાકું 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 મારા ભાઈ, પાકું. હું કામે નહીં મારા જો માતાજી કરીને આ બધું જામી જાય તો અમે આટો મારી જાય ત્યાં. અરે મારા ભાઈ તો વેલકમ. જો તમારું પૈસે ક્યાંક ના ક્યાંક, હા, અને ક્યાંક તમારું ભેગું થઈ જાય મળશે, હા, તો હવે કુળદેવીના હાથમાં, મા ચામુંડના હાથમાં જો તમારું ભેગું થઈ જાય આપણે ધક્કો ખાવું દો. ના ના તો તમે હું અમે ટકો ખાઈ જાવ પછી તમે ખાઈ જાજો. કાંઈ વાંધો નહીં, તમને યોગ્ય લાગે એમ. હા હા, આપણે ઉનામાં આવવાનું ને. હું કરું, તમને ફોન કરું પછી. હો, હા ભલે ભલે સાહેબ, વાંધો નહીં. જય માતાજી. જય માતાજી. બસ આનંદ છે બેન એકદમ. તમે કયો? હા બસ જો અમે ઉઠીને ચા પાણી નાસ્તા કરતા પતાવ્યા. એવું છે? હા સારું સારું સારું. શું હાલે બેન? બસ બાકી કે સારું છે. તબિયત પાણી કેમ છે? તબિયત પાણી સારા છે. તો બસ બાકી તો હાઈલે કરવાનું હોય, ડાયાબિટીસ છે એટલે. અરે હાઈલા કરે, હવે જિંદગી છે એ તો કાઢવી જોવાની, માલ છે નહીં મળી. હા એ જ ને. બોલો બોલો, શું હતું? કાઈ નહીં, મેં કીધું બે ત્રણ ફોટા મોકલી દઉં છોકરાને, એટલે મેં તમને ફોટા મોકલી દીધા. હા મેં જોયો મેં. મેં જોઈ લીધા. હો, આગળ વધવાનું થતું હોય તો મને કહી દેજો. હા તો વધવાનું એટલે મને છે ને થોડુંક છોકરીનું પૂરું નામ અને એને જન્મ તારીખ અને એ દઈ દેજો તો હું થોડુંક પૂછી લઉં. એ નામ તો પૂજાબેન છે એનું. પૂજા છે ને પપ્પાનું નામ અને સરનેમ જોઈએ ને આપણને. ગોવિંદભાઈ સુડાસમાં. હા બરોબર, ગોવિંદભાઈ સુડાસમાં. એ તો હાજરમાં નથી બેન, એ તો ઓફ થઈ ગયો. હા એ તો ઓફ થઈ ગયા. તો મારા છોકરાને પપ્પા ક્યાં છે એ ઓફ થઈ ગયા ભાઈ. હા એટલે મેં તમને આપણે બોમ્બે થી બોલો ને. હા કાંઈ વાંધો નહીં. મેં બધી જો તમને કઈ નાખી દઈ, બરોબર બધું. હા તો અમે પરમાર છીએ. હા એ તો સમજી ગયો હું. કાંઈ વાંધો નહીં, હું કાલે પરમથી જાય ને બેન એટલે હું નાખી દઈ, બરોબર. હા વાંધો નહીં. એ ભલે. જય માતાજી ભાઈ. બોલો બેન. હા મેં કીધું શું થયું, ગયા તા કે નહીં કે શું કેતા હતા? તો હું નથી ગયો હમણાં. એને પાણી ઓફ થઈ ગયો ને. હા એને પાણી જ ઓફ થઈ ગયો હવા પાણી. પછી હું નથી ગઈ. એને કીધું ને તમારે પાણી જ ઓફ થઈ ગયો. હા એટલે પછી આપણે ફોન ન કરે ને બેન. હા એટલે એ છોકરીના મામાનો દીકરો? નહીં સરપંચ છે ને એના મામાનો દીકરો ઓફ થઈ ગયો. ઓહો. આ સરપંચ ના મામાનો દીકરો જવાનો ઓફ થઈ ગયો 25 વર્ષનો. ઓહો. એક્સિડન્ટ થયું. રાતે દ્વારકાથી આવતો હતો ને, એક્સિડન્ટ થયું. અરે ઓફ થઈ ગયો બિચારો. અરે
હા હું પ્રમથી બેસવા ગયો તો એટલે પછી વાત તો ન કરે ને આપણે કઈ. ના 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 એ તો ન નહીં મેં એટલે નહોતી કરી મેં કઈ વાત. તમારો મને ફોન આવ્યો તો મને મગજમાં હતું પણ મેં કીધું આને કેમ જવાબ દેવો એમ. ના ના એ ન કહેવાય ને, એ તો આવી વાતો તો થોડી કરાય ત્યાં પછી. એટલે ન કરે ને બેન, આપણે ભૂંડા લાગી ગયા ને. ફરી મને મગજમાં જ બેન તમારે કહેવાનું ન હોય મને. હા તો મારું કહેવાનું એમ હતું કે ભાઈ છોકરી વાળાને એમ હોય કે ભાઈ મુંબઈ સુધી દેવી છે તો પછી આપણે આગળ વધીએ તો પછી આ હોળાક્ષ 2 તારીખ સુધીનો પતી જાય તો પછી આપણે ધક્કો ખાય એમ. એમ નથી આ આગળ વાત ન કરે ને આપણે એમ. મારું કહેવાનો મતલબ એમ છે, તમને બીજું કઈ નથી એમ. હવે 10 તો વાત કરે એમ જ નથી આપણે. સમજ્યા તમે? સરપંચ ને એવી વાત કરવા જઈએ આપણે તો ભૂંડા લાગી ગયા ને. કોઈની ઘરે મરણ નો પ્રસંગ હોય ને આપણે લગ્ન ની વાત કરીએ બેન તો ભૂંડા લાગી ગયા ને. હા એ તો છે. હમણાં તમે સરપંચ ને શું થાય છોકરી છે? સરપંચ ને કઈ થતી નથી, એના હસ્તક છે. સમજી ગયા? ટૂંકમાં એ બધી જવાબદારી એની છે એમ. એમ છે સમજ્યા? જવાબદારી એની છે બધી. આપણે તો શું સભ્ય છે એટલે આપણે તો શું થાય આપણાથી વડીલ છે એટલે કેમ કરવાનું હોય ને આપણે. એટલે એવી રીતે છે બેન. એટલે 7-8 દી તમે ખમો, 7-8 દી તમને જવાબ દઈ દઉં. હા તો એટલે એમાં શું છે, જો જન્માક્ષર મળી જાય ને મને તો આપણે શું થોડુંક પૂછી લઈએ તો પછી એની જિંદગીમાં આગળ આપણે વાંધો ન આવે એમ. ના ના હું કરાવી દે. મને ભેગા થઈ જાય ને ચાહે ને બધું પતી જાય ને એનું. એટલે હું કરાવી દઈ બેન. હા તો વાંધો નહીં, લે હું 7-8 દિવસ જોઉં તમારો. હા ફોન કરી બેન. હો હા ભલે ભલે. હા જય માતાજી. મજા અમારે મજા હો ભાઈ. હા તો બસ મજા આવતી જ રહે. હા તો તમે કરો એવું હાલશે? હવે એ મારે સરપંચ સાથે વાત કરવી પડે, કારણ કે મારે તો જો મારે કાંઈ લેવા દેવા મારે સેવાનું કામ કરવાનું છે. મારે 2-3 એમાં ભગવાન રાજી છે ને હું રાજી. આપણે તો એમાં શું થાય 50-50 હું તમને તમે સમજ્યા નથી બેન. એની પાસે તો કોઈ ધંધો તો નથી, સમજી લો. બરાબર બેન. અમે જો આની પેલા અમે સુરત જોવા ગયા હતા અમે 5-6 હજાર રૂપિયા બગાડ્યા. મેં તમને વાત કરી હતી ને? ના નથી વાત કરી તમે. હવે અહીંથી અમે ગાડી લઈને સુરત રૂપિયા ભાડું મેન સરપંચે પોતાએ ભેગું દઈએ. અહીંથી કે બેંકમાં નોકરી કરી ત્યાં ગયા તે પટ્ટાવાળામાં હતો ગાંજો પીતો હતો. લેવા પટેલ હતો. હા મકાન ઘરના હતા પણ સટો રમી નાખ્યો તો 8 લાખ રૂપિયાનો. હવે ઈ ઓલા બાપા એ એક શાહ વાળા ભરવાડના બાપા હતા ને ભાઈ, કી કામે આવ્યા દિશાળા વાળી ભગવાન ત્યાં ભટકતો છે ને આપને આ રીતે છે. આ દીકરી મેં કીધું જન્મ છે એના કામ માટે અમે આવ્યા. મને કે તમે ખોટા પગ થઈ ગયા. મેં કીધું કેમ? મને કે ભાઈ હમણાં અહીંયા 7-8 લાખ રૂપિયાની કેસમાં ફેરવી નાખી છે અને અહીંયા તો સલામો ઈ બેંકમાં પટાવાળો છે કે તમે અવરા પગલા ભરો. 5 વાગે નાસ્તો ઘેરે કરી 5 વાગે દરગાહ અમે. ઘણી વાર આવું થઈ જાય બેન. એટલે આમાં છે ને હવે કોઈ ધ્યાન નથી. આવતો હોય તો હું તો જો વગર ધણીની, વગર બાપની, વગર હાહુ હાહરાની મારા વાલા કરે છે ને ભલે એ તો એના ભાઈમાં આવી છે થાય. હા એ તો એમ જ હોય ને ભાઈ. હું નથી કહેતો કઈ, હું એવું નથી આપણે આપણે બાયડી છોકરા લઈને બેઠા તો અમે કઈ વાલા કરે હું સરપંચ તો ભોય. હા એ તો છે બરોબર. અમારે તો ઘર બારી તીરથ તો ન કરીએ અમે કઈ. ના તમને પોહાય તો ની વાત છે. આપણે ક્યાં કઈ ધરડ દેવાનું છે. એટલે અમારું કેવું એમ થયું કે એટલો ખર્ચો ન આવે વાત કરીને તમને કહું ન પડી શકું. હા તો એ મારો કહેવાનો મતલબ એમ છે કે થોડું ઓલું થાય ને તો વાંધો ન આવે. પાછું અમારે તો હજી ધક્કા છે સમજો. હું સમજી ગયો તમારી વાત ને. અને આપણે જેમ બને ને એમ ટૂંકું રાખવાનું. હા ટ્રેનમાં જોતું નથી. ના ટ્રેનમાં
60 કિલોમીટર થાય રેલવે સ્ટેશન. તો વેરાવળ જવું પડે બેન અમારે. વેરાવળ જવું પડે અમારે. બસ પડે ને, બસ એ બેંક થી મળે. પીવાય કે અમારે 4 કિલોમીટર થાય. એટલે એ બધું એટલે તમને મેં કીધું બેન કે મારા પેટમાં કઈ મોંઘું પડશે બસમાં. જો બસ ત્યાંથી તો અમારે 900 રૂપિયા છે બેન એક જણાના. 900 ની વાત નથી કરી રહી હું. આમ મોંઘું પડે તમને બસમાં. ધાબા ભેગો પર જ ઉભી ન રહીએ. પેટા પાણી બહુ તકલીફ પડે. હા, હોલ્ટ ન કરે એમાં તમે અને આ કારણ છે ડોહીમાની ભેગું આવું. હા તો આ શું થાય સરપંચ ને હું એમ કેતો હતો ભાઈ જો આપણે ગાવાનું થાય ને તો આપણે ટ્રેન વાળું જ ગોઠવવું, રિઝર્વેશન કરાવવું આપણે. અને રિઝર્વેશન કરાવીને જ આપણે જવું એમ. તમને ટ્રેનમાં બહુ આવીએ તો અમે આવેલા છીએ. હું ટ્રેનનો મુસાફરી છે. તમે જે બોરી બોલી કાંદી બોલી કહો તેની બધી મેં ફરી લીધું, દહીસર ને બધી. હું મુંબઈ ગયો 3-4 વખત આવી ગયો. તમે 3-4 વખત વરમાં 2-3 વખત. હું ઉંમરમાં 3-4 વાર આવી ગયો. વ્યવહારિક કામ હોય તો 10 વાર આવવું પડે. અમારે હમણાં સોમનાથે આવવાનો હતો સમજ્યા તમે. આવો તો મને ફોન કરજો, મેં તમને કીધું. ભગવાન તમે મને કીધું આવવાનું થાય મેં તમને રહી છે. હા તો પછી પતાવીએ. જો સરપંચ મને શું કહેતા હતા તમને હાનની વાત કરતો. હા તો સરપંચ મને એવું કહેતા હતા કે ભાઈ અહીં તો દીકરી પાસે તો કઈ છે નહીં, મારા મકાનમાં રહે. તો આઈને આપણે કઈ જોવા પણ છે નહીં કે. જોવાનું છે આપણે જે જોવાનું છે એ તમને જોવાનું છે. તમારા મકાન, તમારો ધંધો, તમારી જણી કેણી આજુબાજુ 5 જોવાનું. અહીં તો તમારે કઈ જોવો પણ છે નહીં. ના એવું ના હોય. જોવાનું તો અમારે નથી કે તમારે જોઈએ એવું. તમારી વાત ની આડી આના મકાન હોય, એના ભાઈ ભાર હોય, બધું હોય ને બેન, તો તમે જોવા આવો. અમારે જરૂરત જ નથી. એના મા બાપ ને ભાઈઓ ને હોય ને મકાન ઘરનું હોય બધું એવું હોય. આ તો કોક માટે આપણે ઢોલ વગાડવું હોય તો બેન એમ તો ન વાગે ને આપણે. ના ના નથી અમારે. મતલબ તમે હવે મારી પાસે એ છે ને ખુલ્લી કિતાબ વાળી વાત છે. મેં તમને સાંજે કેમ કીધું ભાઈ સરપંચે મને કીધું કે ભાડું ભોગ જોવા જાય લગ્ન જવું આપણે. ઘરના પેપર આપણે ભોવાઈ રમાડવા નથી, મને શોખ હું ફોન કરીને કહી દઉં બરોબર. એટલે મેં તમને સાંજે ફોન જો તમને પહોંચે મને ફોન કરજો, લગ્ન ના કરતા. આપણી પાસે ખુલ્લી કિતાબ વાળી વાત હોય બેન. હું ખીચવાળો માણસ હું, તમને બે ઘડી દુઃખી લાગે. તમે એ સમજી શકો દુઃખ લાગવાની વાત તમે એ સમજી શકો. મુંબઈ મરી જવાનું સિટી મને ખબર છે બેન. આપણે 10 રૂપિયામાં આવડો મોટો કપ કરીને આપે. અહીંયા તમે એ સમજી શકો મુંબઈ એટલે એક આપણે મારી જવાનું સિટી મને ખબર છે બેન. આપણે એક એમાં 10 રૂપિયામાં આવડો મોટો કપ ભરીને આપે. અહીંયા હું 5 વાર આવી ગયો તમને કહું તો ખરો. દહીસર, બોરીવલી, કાંદીવલી, વિરાટ, અંધેરી બધે ફરી લીધું મેં. હું ગેટ ઇન્ડિયા ગેટ છે ત્યાં સુધી જઈ આવ્યો બેન. હોટલ ને બધું મારું જોયેલું છે. એમાં એવું થાય. અને પાછું જો ઘરમાં હું એકલી એટલે તમે હું એમ નથી કહેતી તમે 10 જણા આવો તો એક પૂગી વરું સમજો. પણ આપણે તો કઈ રીતનો પ્રોગ્રામ રાખવાનો છે? સવારે અહીંયા પુગાય ને એટલે સવારે આખો દી અમારે રોકાય પાછું હાનની ટ્રેનમાં બેસી જવાનું છે. આ રીતનો પ્રોગ્રામ રાખવાનો છે. બપોરે તમારે અહીંયા 3-4 કલાક કે 5 કલાક દિવસ જોવા જાણવાનું છે ને બેન. ના તમે એમ આવો ને તો તમે મારા ઘરે તમે સવારે ત્યાંથી વેરાવળ થી બેહો ને તો સવારે મારા ઘેર ન પૂગો, મારા ઘેર બપોરે પૂગો. એટલે તમારે રાત તો રોકાવું જ પડે. અરે રાત રોકાઈ જાય. એ તો મારી ઘેરનું ઘર છે ત્યાંથી અમારે બીજા કોકનું છે. ના એ બહુ મોડું થાય તમને.
એમ નહીં કહો, ઈ તો મારી બેન નું ઘર છે ને, રાત રોકાય તમને શું ફેર પડે? હા ના અમને કઈ ફરક નથી પડે એમ ભાઈ. અરે ઈ તો બેન હું તમને કહું કે હાકર માકર હુઈ ગઈ અમે તો. એ તો વાંધો નહીં. એ તો તમને તમારે ખબર કઈ છે કે અમે મુંબઈમાં કેટલું એ તો તમને ખબર જ. પાણી વરતા હોય ને તો એક પગું ધોરિયામાં પડ્યા હોય ને બાથરૂમ ધૂળમાં પડ્યું. હા એ તો એમ જ હોય ભાઈ. પણ આમ એક નાના ફેમિલી ઘર મારું બરાબર છે, એવો કઈ વાંધો નથી અને કઈ નહીં. વગર સરપંચ એટલે રિક્વેસ્ટ કરી દો કે નહીં ભરે ટ્રેનમાં ટિકિટ તો હવે જો 700-750 કિલોમીટરના 350 કે 400 રૂપિયા લાગે રિઝર્વેશન ના. હા રિઝર્વેશન તો વધારે લખાય છે. હા અને આમ આવો તમે તો આમ તો સમજો કે 200 રૂપિયા લાગશે. લોકલ માં આવીએ ને તો આપણે 200-250 રૂપિયા લાગે ને આમાં 400-450 લાગશે. સાંભળ્યું મિત્રો, આ રીતે આ માણસ ફ્રોડ કરે છે અને કોઈ સરપંચ કરીને કોઈ એની સાથે છે એ પણ એની સાથે જોડાયેલા છે. તો મારે સાયબરના પીઆર વાત થઈ છે કે તમે એની ડિટેલ પૂરેપૂરી આપો મને, એટલે ગમે નથી એને ગોતી કાઢશું. અને જે લોકોને આવી પૈસાનો ફ્રોડ ખરેખર થયેલો હોય એ મને તરત કોન્ટેક્ટ કરે અને એનો કંઈ ઓડિયો વિડીયો અથવા તો એના બેંક ડિટેલ હોય એ પણ મને મોકલે. એનો નંબર તો મારી આગળ આવી જ ગયો છે, એ તો હું પીઆઈને આપી જ દઉં છું. તો આ રીતે છેતરપિંડી કરે છે આ માણસ, તો એને આપણે ગમે એમ કરીને પકડી લેવો છે, જેથી કરીને બીજા કોઈની સાથે છેતરપિંડી ન કરે. અને જો આ માણસ મને ફોન કરીને એમ જણાવી દે કે જેના પૈસા મેં લીધા છે એ હું એને પરત આપી દઉં છું, તો આપણે એની પર ફરિયાદ નથી કરવી. બાકી આની પર ફરિયાદ કરવાની થાય છે, કારણ કે આણે ઘણા બધાના છેતરા હશે એવું મને અનુમાન છે. એટલે મારે પીઆઈ સાથે વાત થઈ ગઈ છે. જોઈએ હવે જો એ મને 2 દિવસમાં ફોન નહીં કરે તો 3જા દિવસે આપણે એમનું ફરિયાદ કમ્પ્લેન કરી દઈશું. અને આ ફોટો જે જોવો છો તમે એવો ફોટો મોકલે છે, તો એ કઈ દીકરીનો ફોટો છે એ પણ પકડી લેવામાં આવશે. કારણ કે આવા ફોટા ખોટા વાયરલ કરવા એ પણ એક પ્રકારનો ગુનો જ છે. તો આ વિડીયોને ખૂબ શેર કરો, જેથી કરીને વધુ લોકો જોવે. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો. અને વિડીયો ગમ્યો હોય તો